જય જવાન જય કિસાન જય મુરલીધર। મિત્રો જો આ બતાવું ને ડુંગળીનું વાવેતર છે। આપણે આમાં અડદનું વાવેતર હતું, તે પછી અડદ કાઢી અને આપણે નાસિક ડુંગળી વાવી છે। જો કે હજી 6 દિવસ થયા, જો આ દેખાય ઝીણી ઝીણી છે। આજે 6ઠો દિવસ 29 તારીખે ઉગી। આમાં અડદનું વાવેતર હતું એટલે અડદ પણ સાથે ઉગી ગયા। આજે મજૂર આવ્યા છે, જો દેખાય છે મજૂર, 6 મજૂર છે અને નેદણી ચાલુ છે। પછી નેદી અને તૈયાર રાખવું, કારણ કે પાવાનો વિચાર છે પણ માવઠાની બીક છે એટલે પાઈ નહીં શકી। અને 10 થી 14માં જે માવઠું આવે એ મીડિયમથી સામાન્ય માવઠું છે, પણ છતાંય પાઈ અને માથે થાય તો ડુંગળી ભરી જાય। અને જો આ આપણું ખેતર છે અને વાંથી સવારમાં મજૂર વહી ગયા તે હજી 2 ઉથલ મારી, કારણ કે અડદ બહુ છે ઉગેલા, કઠોળ તો ખરે એટલે ઉગે બહુ, એટલે ધીરી ગતિ હાલીએ, સાંજે લગભગ રહી જાય કે નદાઈ જાય। અને મિત્રો હવે જોઉં તો એટલી ગરમી છે, ગરમીનો પારો એટલો છે કે હું અહીં હેઠે બેઠો બેઠો મજૂરને ખાલી પાણી પાવા માટે અને અડદ ધોરીએ થોડા ઉપાડું, મેદવા લાગું, પણ એટલી ગરમી છે ને, સહન શક્તિ વગરની ગરમી છે। એટલે માવઠું થશે ને થશે, એનું કારણ છે કે ખરેખર ભગવાન આગળ પ્રાર્થના કરીએ કે માવઠું ના થાય તો ખેડૂતને ફાયદો થાય, પણ આ બધું વાતાવરણ જોતાં માવઠા થાય, 3 માવઠા થાય। 10 થી 14 અને 16 થી 19 અને 23 થી 5 આ 3 માવઠા આપણે મગજને 2 માવઠા થાય, એટલે ધ્યાન રાખજો। અને પહેલાં ખરેખર મિત્રો આ માવઠાની આગાહી ગુજરાતમાં કહીએ ને તો ગુજરાતમાં પહેલી આગાહી આપણે કરી હતી। હવે તો બધે વિંડીવાળા અને સેટેલાઇટવાળા અને બધે આવવા માંડ્યું, એટલે કોઈ વસ્તુ એવી નથી કે આપણે જ બધું જાણી છીએ। દુનિયામાં ઘણા માણસો એવા છે કે કસકાતરાનો અનુભવથી આ બધું કહી શકે છે, અને આપણે એવીમાંથી એક એવો પ્રયત્ન કરીશું કે ખરેખર સચોટ રિઝલ્ટ મળે એવી મહેનત કરી। આમાં શિયાળામાં મથવું પડે, શિયાળામાં ઉજાગરા પણ થાય, દુનિયા જોવામાં ટાઈમ આપવો પડે, ઘણી મહેનત પડે, તે પછી આ બધી સફળતા મળે છે। અને ઘણીવાર એવું બને કે એટલું બધું ધ્યાન રાખતા ઘણીવાર એકલ દુકલ આપણી તારીખની આગાહી અનુસાર વરસાદ આવી પણ જાય અને ઘણીવાર નાય આવે, એ ઘટના બનતી હોય છે। પણ છેલ્લે આપણે કહીએ એમ અનુભવ આપણે બધા કરી શકીએ, પણ કુદરતથી મોટું કોઈ છે નહીં, પણ માવઠા થાય, ઓછા વધારે માવઠા થાય અને નુકસાની પણ કરીએ, એટલે ધ્યાન રાખજો। અને આવું શિયાળામાં પણ માવઠા છે, પણ આપણે આગળ તમે મિત્રો એક વસ્તુ કે જેટલો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, તો જેમ મારા વિડીયા જેટલા આગળ જશે અને મજબૂતાઈ થાય એટલી જ સામે હું તમારાથી મજબૂતાઈથી આગાહી આપી શકી। કારણ કે સુવિધા અને ટેકનોલોજી સિવાય માણસ આગળ આ વસ્તુ હોય અને અનુભવ હોય અને નોલેજ હોય તો માણસ ગમે ત્યાં ગમે વસ્તુ સુધી પહોંચી શકે। એટલે મિત્રો હું તમને નમ્ર વિનંતી કરું છું કે માણસને ખરેખર આપણે એટલી મહેનત કરતા હોય અને જો આપણે લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરીએ તો પણ ખોટું કહેવાય, કારણ કે ખરેખર એમાં પૈસા નથી પડતા। અને હું એવું ઈચ્છું છું કે જેટલી આપણે સફળતા મળીએ ને એ આપણે એક જાતનો આ શોખ કે તો શોખ, અને ખરેખર ખેડૂતની લાગણી અને મારો પણ અનુભવ વધે, એના હિસાબે લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરી છે। મિત્રો શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક આપો, અને આગળ વિડીયો વધારો, જેથી આપણે આવનારા સમયમાં અને પરવા મિત્ર ટૂંક સમયમાં હું આ માવઠા પૂરા થાય એટલે પહેલી વાવણીનો વરસાદ પણ ડિક્લેર કરી દે, પરવાના વર્ષની પહેલી વાવણી, અને આપણે રેગ્યુલર અપડેટ અને વિડીયો આપતા રહેશું। જય જવાન જય કિસાન જય મુરલીધર।